શહેરમાં વસતા લોકો ફરવા જવા માટે કોઈક શાંત જગ્યા જ પસંદ કરતા હોય છે. જે જગ્યા શહેરના ઘોંઘાટથી દૂર કુદરતી વાતાવરણમાં સમય પસાર કરી શકાય. અને અત્યારે સુરતીઓ પણ કંઈક આવા જ પ્રમાણેના સ્થળો શોધી રહ્યા છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે જો તમે માંડવી તરફ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો સુરતથી 80 કિલોમીટર દૂર આવેલા આ એક ઇકો ટુરિઝમ સાઇટની વિઝિટ લેવાનું ચૂકશો નહીં. સુરતથી ફક્ત 80 કિલોમીટરના અંતરે એક જગ્યા આવેલી છે જેનું નામ છે કેવડી ઇકો ટુરિઝમ સાઇટ, જે કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો છે. જંગલની વચ્ચે આવેલા પર્યટન સ્થળ પર જતાની સાથે જ મન મોહી લેશે. દૂર દૂરથી અહીં પ્રવાસીઓ ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિની હરિયાળી અને શાંતિનો અનુભવ તમને બીજી બધી જ ચિંતા કે ટેન્શનથી ભૂલાવી એક અલગ દુનિયાના અનુભવનો અહેસાસ કરાવે છે. મેગા સિટીની જેમ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરમાં આવી જગ્યાઓ ઓછી હોવાને કારણે લોકો આસપાસના જિલ્લામાં આવેલા શાંત સ્થળોએ જ જવાનો આગ્રહ રાખી રહ્યા છે, જ્યાં તેઓ વન ડે પિકનિક ગોઠવીને મજા માણે છે. અને કેવડી ઇકો ટુરિઝમ આ એક એવી જ જગ્યા છે જેનું કુદરતી સૌંદર્ય સૌ કોઈનું મન મોહી લે એવું છે. હું હેમંત ઠાકોરભાઈ દેસાઈ છું. નવસારી જલારામનગર સોસાયટી ગ્રીડ પરથી આવ્યા છું. હું, મારી પત્ની અને મારા મિત્ર અને એની પત્ની, અમે બે કપલ આવ્યા છીએ. અમે ન્યૂઝપેપર્સમાં પછી ફ્રેન્ડ સર્કલો મારફતે અમે જરા સર્ચ કર્યું અને બેઝિકલી બી હું આવો ઇકો ટુરિઝમ, નેચરલ પહાડ, નદી, તળાવ, દરિયાના શોખીન, એટલે આવું બધું જોઈએ. એટલે હવે લગભગ હું 3-4 વર્ષથી આ વિશે મેં ચર્ચા કરી, મોબાઈલમાં જોયું, પણ આજે આવવાનો અવસર મળ્યો મને. અમે ચારે બે મિત્રો કપલમાં આવ્યા છે. સિનિયર સિટીઝન છે, 72 યર્સના અમે બે મિત્રો છે. અમારી વાઇફ 69 યર્સ છે. અમે જાતે ડ્રાઇવિંગ કરીને 85-90 કિલોમીટર નવસારીથી આવ્યા છે. ડ્રાઇવિંગમાં અમને બહુ કંઈ તકલીફ નથી પડી. રસ્તા બી સારા છે. ગુજરાતનું જ છે, સુરત નવસારી જિલ્લો. અને અહીંનું ટુરિઝમ સારું લાગ્યું છે મને. થોડી ઘણી હજુ સગવડ વધારે અને આનો પ્રચાર પ્રસાર સરકાર કરે તો ઘણો ફાયદો રહે. માંડવી તાલુકામાં ગિરિકંધારાની ગોદમાં આવેલું કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા બાદ તેમજ શિયાળો છે. આ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટમાં ટ્રી હાઉસ, ડોમ, ટેન્ટ હાઉસ અને કોટેજની વ્યવસ્થા છે. ખાસ કરીને ટ્રેકિંગ ટ્રેલ્સ અને સનસેટ પોઈન્ટ એન્ડ નેચર એજ્યુકેશન સેન્ટર પર છે. આ સ્થળ એવું છે જ્યાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ મજા માણી શકે છે. એક સુંદર જંગલની વચ્ચે ડેમ પર આવેલું આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ગાઢ જંગલોમાં સ્થિત નાના ગામમાંથી પસાર થાય છે. આ સ્થળની આસપાસનો વિસ્તાર સૂખા પાનખર જંગલોની ઇકોસિસ્ટમ છે અને તેથી જ તે ચોમાસા અને શિયાળા દરમિયાન લીલુંછમ, જ્યારે ઉનાળા દરમિયાન સૂકું હોય છે. લેન્ડસ્કેપમાં ડેમના તળાવને કારણે ત્યાં વિવિધ પ્રકારના વેટલેન્ડ પક્ષીઓ પણ આવે છે અને અહીંના પક્ષીઓ, પતંગિયા, જંતુઓ, સરીસૃપ અને સસ્તન પ્રાણીઓમાં વિવિધતા પણ જોવા મળતી હોય છે. આ સ્થળ ભૌગોલિક પરિસ્થિતિએ બેસ્ટ કહી શકાય એમ છે, કારણ કે તે કુદરતી લોકેશન છે. કૃત્રિમ સ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીં બાંધકામ પણ પ્રકૃતિને અનુરૂપ જ કરવામાં આવ્યું છે અને આ એક નો નેટવર્ક ઝોન છે, જેથી ત્યાં શાંતિનો અનુભવ થાય છે. અહીં અનેક ફેસિલિટી મળી રહે છે. એટલું જ નહીં, આ ઇકો કેમ્પ સાઇટ પહોંચવાની કનેક્ટિવિટી પણ ક્લિયર અને સારી છે. નામ મુંજપરા એકતા છે. અમે 16 લોકોનું ગ્રુપ આવ્યા છીએ. અમે અહીંયા નેચરનો વ્યૂ લેવા આવ્યા છીએ. અમે મિની બસ બાંધીને આવ્યા છીએ અને અહીંયા બટરફ્લાય પોઈન્ટ બી છે, ટ્રેકિંગ પોઈન્ટ છે, એની માટે બી સારું છે. અને અહીંયા અમે સુરતથી આવ્યા છીએ, ત્યાં આપણે ગીચ વાતાવરણમાં રહીને અહીંયા વાતાવરણનો સ્પેશિયલ આનંદ માણવા માટે આવ્યા છીએ. ના, સેફટીની દ્રષ્ટિએ ઓકે છે, સારું છે. મારું નામ પદ્માણી રેવતી છે અને ઉંમર 13 વર્ષ છે. મને અહીંયા આવીને ખૂબ જ મજા આવી. અહીંયા અમે મસ્તી કરી, રમ્યા અને અહીંયા બટરફ્લાય પણ છે. ઘરની આજુબાજુ તો આપણે ખાલી ફ્લેટો અને એવું જ જોવા મળે છે, પણ અહીંયા ગીચ વિસ્તાર છે. બહુ જ મજા આવી.